કમિશનર સાહેબને મળ્યા હતા. તેને અમને કીધું છે કે તમારું આ જે ભરેલ રકમ છે એ મળી જશે એવું આશ્વાસન આપ્યું. મેયર સાહેબને પણ મળ્યા હતા, એને પણ કીધું કે તમે જે આ ભરેલ રકમ છે એ મળી જશે. જો વધારે અમને આ અમારું જે નુકસાન ગયું છે એ નુકસાન અમને મળે તો વધારે સારું એવી અમારી માંગણી છે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાયેલા જન્માષ્ટમીનો મેળો 2024નો યોજાયેલો હતો. તેમાં અતિ વરસાદ અને પવનના કારણે આઠમના દિવસે સાંજે મેળો 5-6 વાગે રદ કરવાનું કહેવામાં આવેલું હતું, 2 દી પૂરતો. એના પછી ત્રીજા દિવસ, ચોથો દિવસ, 5મો દિવસ થયો તો બી ચાલુ રાખવો કે બંધ કરવો એનો કોઈ નિર્ણય લેવામાં આવેલો નહોતો. એટલે અમારે ટોટલી વેપારીએ કમિશનર સાહેબ, મેયર સાહેબ અહીંયા આવીને એક રજૂઆત માટે પૂછવાનો પ્રશ્ન રહ્યો કે અન્ય સિટીમાં જેમ મેળો રદ કરવામાં આવેલો છે એવી જ રીતના જામનગરમાં બી રદ કરી અને બધા વેપારીઓને એના પૈસા રિફંડ મળી જાય તો વધારે સારું. એના માટે રજૂઆત કરેલી હતી. એ લોકો તરફથી જાણવામાં આવેલું છે કે એ લોકોની કમિટીમાં ચર્ચા ચાલુ રહી છે. 24 કે 48 કલાક, 1 કે 2 દિવસમાં એ લોકો એમનું ડિસિઝન અને આપી દેશે. ને બાકી મેળામાં ઘણું બધું નુકસાન બી થયેલું છે અને જે રજાના દિવસો હતા એ વયા ગયા છે. એટલે હવે કોઈ આગળ મેળો ચાલુ કરીએ એનો બી કોઈ ફાયદો નથી. જામનગરમાં જે ઠેકઠેકાણે પાણી ભરેલા છે માણસોના ઘરમાં, તો એ લોકોને એના માણસના પોતાના ઘરની જ ઉપાધિ હોય, એ લોકો શું મેળો માણવાના છે આ ટાઈમમાં? તો એના માટે અમારા બધા વેપારીની એવી રજૂઆત છે કે બને તો મેળો રદ કરી બધાને એના પૈસા રિફંડ કરવામાં આવે તો બધાની સહસલામતી જળવાઈ રહે.